અરવલ્લીના મેઘરજના મોટી પાંડુલી ગામે ચક્કાજામ થયો છે। રિક્ષા અને બાઇકના અકસ્માત બાદ રસ્તો રોકવામાં આવ્યો છે। અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું છે। બાઇક ચાલક અકસ્માત બાદ ફરાર થયો છે। જે પ્રમાણેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અરવલ્લીના છે કે જ્યાં રિક્ષા અને બાઇકના અકસ્માત બાદ રસ્તો રોકવામાં આવ્યો છે। અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે બાઇક ચાલક અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો છે। તો પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પોલીસે પંચનામું કર્યા વગર ત્યાંથી સાધનો હટાવી લેવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। જે પ્રમાણેના દ્રશ્યો છે તે અરવલ્લી જિલ્લાના છે કે જ્યાં રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યારે બાઇક ચાલક ત્યાં બાઇક મૂકીને ફરાર થઈ ગયો છે। રિક્ષા ચાલકનું મોત નીપજ્યું છે। પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે પંચનામું કર્યા વગર જ ત્યાંથી સાધનો હટાવી લીધા છે। ટેકવા તરફથી બાઇક રિક્ષા લઈ મેઘરજ તરફ જતો હતો। એ વખતે ખરાડી ફળિયામાં રિક્ષા આવી હતી। એ વખતે શિકારી તરફથી અરસોડા કિરણકુમાર નારણભાઈ પૂર ઝડપે બાઇક લઈને આવતા હતા। એ જ વખતે સામસામે અકસ્માત સર્જાતા ડેડુણ મુકેશકુમાર ભગવાનભાઈને જમણા આંગનો પૂરેપૂરો ભાગ ફ્રેક્ચર થવાથી 108ને ફોન કર્યો। 108 ફોન કર્યા પછી 108 આવી ત્યાંથી દવાખાને લઈ જતા રસ્તામાં મરણ જાહેર થયો અને ત્યાંથી મેઘરજ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા માટે ત્યાં ગયા। ફરિયાદ લખાવતા હતા એ વખતે મોટી પંડુલી ગામેથી ફોન આવતા જાણ મળી કે ઈસરી પોલીસ સ્ટેશનથી પોલીસ સાધન ખસેડવા માટે આવી છે। એ વખતે રિક્ષા અને પલ્સર ગાડી જે એક્સિડન્ટ કરવાવાળી સાધન છે તે બંને ઉપાડી લઈ ઈસરી પોલીસ સ્ટેશન જતા હતા। એ વખતે મેઘરજ પોલીસના પીએસઆઈને પૂછતા પરમાર સાહેબે કીધું કે જ્યાં સુધી આપણે ફરિયાદ લીધી નથી, એફઆરઆઈ દાખલ કરી નથી, ત્યાં સુધી પંચનામું નથી થયું, ત્યાં સુધી આપણે સાધન ખસેડી શકાય તેમ નથી।